You what is up people, this is Dharmik and welcome to my channel RMD Vlogs. તો યાર હવે તો શું કે કોલેજમાં એવું થાય કે કોલેજમાં આડાવરી રમત વાલતી હોય ને કે બીજા નંબર ઉપર એક્ઝામ ચાલુ હોય ને તો વ્લોગ ચાલુ કરીએ. તો હવે એક્ઝામ આલે છે થર્ડ સેમની ફર્સ્ટ સેમેસ્ટર, જો કે એક પેપર તો વહી ગયું છે. અત્યારે અમારે એક સેમની પ્રેક્ટિકલ છે ને કાલ અમારું જાવા છે સૌથી બકવાસમાં બકવાસ પેપર, જે કંઈ ને કંઈ આવડતું જ નથી એ પેપર છે. જો કાલ શું થાય, પણ આજનું તો એક સેમન પતાવી નાખીએ. ગાઈઝ રૂમમાં થોડો ઘણો ચેન્જ દેખાય છે પાછળના બેકગ્રાઉન્ડમાં. ચલો હવે આપણે પહેલાં થાય ફ્રેશ, કારણ કે આઉટફિટ એ કાઢીને કમ્પ્લીટ પહેલાં જાય ફ્રેશ થવાનું, પછી મળીએ થોડી વારમાં. ચલો ગાઈઝ, બિન બુલાઈ બારિશ કભી ભી આ सकती है. કાલ સાંજે 8:30-9 વાગે ચાલુ થયું, પલારીને વયું ગયું. અત્યારે જ્યાં હેઠે ભીનું ભીનું છે. અહીંયા જુઓ તો અહીંયા હરિયાળીને ભીનું ભીનું ભીનું. શું થશે ભગવાન. ચલો તો યાર અત્યારે ફોન એ ચાર્જમાં છે. મેં એક વ્લોગ અત્યારે પબ્લિશ કર્યો, કેવો કર્યો છે, હા ઓલાનો નમ્રવાળો. એમાંય મારા ફ્રેન્ડ કે હા હા વ્લોગ જોવે છે. તો યાર એની કમેન્ટ મેં અત્યારે વાંચી ને તો એમાંય શું કે હા હા વ્લોગ જોવે જ છે. એ 3 કમેન્ટ કરી છે. કંઈ નહીં છોડો, એ તો જોવે જ વ્લોગ. આપણે વાગ્યા છે કેટલા 8 ને 10, 9 વાગ્યાનું પેપર છે એટલે આપણે નીકળીએ ધીમે ધીમે. તો ગાડીએ પહોંચશે તેડવા. ચલો થોડું ઘણું ચેન્જ કરીએ, કારણ કે હજી શૂઝે પડ્યા છે, ટી શર્ટ. હા રૂમ કેવો મેસી મેસી પડ્યો, પણ જુઓ તો આ તમને દેખાણું ને આજે આખો રૂમ કમ્પ્લીટ થશે. કેમ કે આરામ નથી ગયો, કારણ કે કાલ અવાટે હતું અહીંયા અમદાવાદ હતો, આવ્યો હતો હજી હાલ. ચલો સાવન બતાવી કરતા હું ટોપ કરી લઈ બતાવે ના અમુક બતાવે રુદ્ર કાલ જવાનું શું છે? જવાનું તો આવડે છે? આ તારો ભાઈ જવાનું આવડે છે એમ કહે છે. 25 ગાય આજે ખબર પડશે બપોરે. 3 લેપટોપ ખુલશે, ક્રિસિયાનું, મારું, નીતિયાનું. ક્રિસ બાજુના બેડમાં, હિત અહીંયા, પછી એના હું નીચલા રૂમમાં આવું, ફર્સ્ટ ફ્લોરમાં, સેકન્ડ ફ્લોર. ગાઈસ આજનું તો પતી ગયું. XML કાલ જાવા, જોઈ શું થાય. શું કે તારી બાજુમાં તો મસ્ત છે ને, બોલો સુબા કેસરી. ગાઈસ વરસાદ એવો આવે છે કે બારિશ છે ને કપડાં સુકાવા દેતી નથી. કપડાં ઝીણા મોટા સુકાય છે. આ કઈ એમ્બિયન્ટ કેવું લાગે છે? ઠીક ઠીક લાગે છે કે એવરેજ? કમેન્ટ ડાઉન બિલો. ઓય માં, તબિયત થોડીક એવી લૂઝ લાગે છે. એનું કારણ છે કે શરદી ને બધું ભેગું થઈ ગયું છે. વાતાવરણમાં વરસાદ આવે છે, ગળાની ખીચખીચ. પણ પાછળ જોતાં એમ્બિયન્ટ સારું લાગે, થોડુંક ડિફરન્ટ લાગે છે. જેવું હોય એવું કમેન્ટ ડાઉન બિલો. કારણ કે હવે મારા ફ્રેન્ડ્સને હું કહું છું કમેન્ટ કરો. આ વ્લોગમાં કેમ કમેન્ટ ના આવી? બિચારી કમેન્ટ કરે છે બધા. એ લાઇટ બંધ કરીને જોવું છે કેવું લાગે. યલો યલો, ધીસ ઇઝ અ ડર્ટી ફેલો ગાઈસ. આ રૂમમાં થોડું ઘણું છે ને આમ ઘર જેવું બનાવી દેવું એટલે કે રહેવાની મજા આવે. ચલો તો શું લાગે આજે જવાના પેપરમાં? જોઈએ હવે કેવા રાત્રે જવા. તમે કહો ઈદભાઈ. જય શ્રી કૃષ્ણ ના હાલે, તમે ભાઈ તો ટોપર છો મારા કરતા. કે જો લોક ચાલુ કરીને કોઈ બોલશે નહીં, પછી એના હમણાં હળવે એકદમ ગાયરું કાઢશે મને. इस बिल्लू टी शर्ट वाले को पिकअप करने आए अभी हम. अलग से ही पहचान जाता है. गाइस હવે રૂમ જેવો લાગે છે, કારણ કે બેડશીટ ધોવા ગઈ હતી. બેડશીટ મસ્ત ક્લીન થઈને આવી ગઈ ને એટલે હવે કંઈક મજા આવે. થોડું ગાદલા દેખાય. હજી તો થોડું ઘણું ડેકોરેશન થશે રૂમમાં. એ નાના વાળ કેવા સારા લાગે છે, કેવા લાગે કમેન્ટ ડાઉન બિલો. તો યાર રૂમ અત્યારે કંઈક આમ વ્યવસ્થિત મોટું ધોઈ નાખીએ તો આખી એવા દેખાય છે. તો એને ઇગ્નોર કરો, એને મગજમાં રાખશું તો એ વધારે દેખાશે. એ નાના વાળ કેવા સારા લાગે છે કે નહીં? કમેન્ટ ડાઉન બિલો. નાના વાળ ક્યારેક લુકને સારું બેટરી કરે છે, નાના મોટા વાળ ક્યારેક લુકને એનહાન્સ કરે છે. જોઈ પણ આપને કેવા સારા લાગે.
તો કે મારે નાના વાર નથી, મોટા જ છે, મેં તો આ વસ્તુ અંદર પહેરી છે ને એટલે નાના થઈ ગયા છે. તો કે કાલના બ્લોગમાં બોલે આ જવાનું બ્લોગ, હા સોરી, આ જવાનું પેપર હતું, સારામાં સારું ગયું, વાંધો નહીં, આ 2 એરર હતી પણ પાસ તો થઈ જતો, સાચો કોડ લખ્યો હોય એટલી તો મને ખબર છે. કારણ કે કાલ અમે એ જ પ્રેક્ટિસ કરતા હતા. જવા છોડો, હવે કાલે બધા છે એને પતાવીએ અને બધું પૂરું કરીએ એક્ઝામનું. ગરમી એવી છે યાર અમદાવાદમાં, હદ બારની નકરી ગરમી છે. વાતાવરણ ક્લાઉડી છે પણ નકરી ગરમી થાય છે યાર. ને મુંબઈમાં અને સૌરાષ્ટ્ર બાજુ તો જે વરસાદ પડે છે ગજબ. તો અત્યારે અમે કાલુપુર આવ્યા હતા, તમે હાલત જુઓ તો ખાવ તેસ નેસ થઈ ગઈ છે. શું હતું ને આ પાછું એમાં અમે પીક ટાઈમમાં કેટલા વાગે હું સાઈડમાં રાખી દઉં, 1:30 નીકળ્યા હતા, પાવો વાગ્યોની ટ્રેન ઉપડી, એમને ખબર છે કે 2:05 ઉપડવાની હતી. પીક ટુ પીક ટાઈમમાં આવ્યા ને પીક ટુ પીક ટાઈમમાં જે વ્યક્તિને ચડાવવાનો ચડાવ્યો ટ્રેનમાં. હવે અમે પાછા ખાવા જઈએ છીએ. હવે ખાવાનું બેઠા 2:05. અને કદાચ અમદાવાદની ઇમ્યુનિટી એટલે ગજબ. એમાંય પાછું એનું કામ ચાલે વધારે. હમણાં નો આવતા હો અમદાવાદ. ભણવાનું કેન્સલ કરો બધું. ચલો ગાઈસ મળીએ થોડી વારમાં. મેટ્રો નાની. એ બાપુ 2 મિનિટ યાર. આ તો વગાડો તને, આ વગાડવા હાટું તો લઈ આવ્યા. तुझको तरस ना आया बड़ी ही मेरी मजबूरियां. કટ કરી નાખી, કટ કરી. હવે